જય માતાજી, જય સદરામ બાપા, હર હર મહાદેવ ગાઈસ. ગુડ મોર્નિંગ બધાને. આપણે તારમાં ઉઠ્યા, આજે વહેલા ઉઠ્યા, થોડા રવિવાર હતો પણ કેમ કે આ બધા એક્ઝામમાં આપવા આવ્યા છે, બધાને મૂકવાઈ જવું પડશે. તો એક બે જણને અહીંયા નજીક છે, એકને દૂર છે, તો એ પ્રમાણે સેટ કરીને બધાને મૂકવા જવાનું છે. તો મૂકવા જવું છે, તો બ્રશ કરી લીધું ને હવે ચા બીજી પી નાહી પછી એ લોકોને મૂકવા જવું છે. તો મૂકવા જઈએ. તો ગાઈઝ આપણે પહેલાં મૂકવા માટે નીકળી ગયા છીએ. આપણે પછી નાઈને જવું હતું પણ લેટ થાય એવું છે. ટાઈમ થઈ ગયો 7 વાગી, 7 વાગ્યાનો ટાઈમ ત્યાં હાજર થવાનું છે. 7:30 8 વાગે. તો 7 વાગી ગયા છે, તો ફટાફટ મૂકવા જવું પડશે. તો કીધું પહેલાં મૂકી આવીએ, મૂકી અને પાછા આવીએ નહીં પછી લેવા બીજે જઈશું. તો પહેલાં આપણે નીકળી જઈએ મૂકવા માટે. તો પહેલાં મૂકીને આવીએ પછી નાહી જઈએ. શું કે 8:30નો ટાઈમ છે લાસ્ટ ત્યાં એન્ટર થવાનું. તો પહેલાં મૂકી આવી ગઈ એટલે કંઈ જ આપણે સ્કૂલ છે ત્યાં સ્કૂલ આગળ આવી ગયા છીએ. બધા છોકરા લાઈનમાં છે, તો એ લાઈનમાં થયો ભાઈ અને પેન લેવાની હતી તો પેન લેવા આવ્યો. અને થોડી વાર રહીએ ને પછી આપણે ઘરે નીકળીએ. બાયોમેટ્રિકનું બધું કંઈક ચાલુ છે, તો એ થાય રહ્યું આપણે અહીંયા પેન લેવા આવ્યા. આપણે મૂકીને આવી ગયા તેઓ પણ અને રસ્તામાં ઘરે જવું છે. ઘરે જઈને થાય અને લેવા માટે આપણે મોડા આવીએ કેમ કે 2-3 કલાકનું પેપર છે, 2 કલાકનું તો ટાઈમ લાગશે. આપણે વિચાર્યું કે આપણે ઘરે જતા રહીએ. ઘરે જઈ ટાઈમ મોડા આવીએ ટાઈમ થાય તો લેવા માટે. ખોટા અહીંયા બેસી ભેગા ફોડવા બેઠા માથું ખરાબ, મગજ ખરાબ કરવું એના કરતાં કીધું ઘરે જતું રહ્યું સારું. ઘરે જઈ બેસીએ થોડી વાર પછી આવીએ મોડા લેવા માટે. ગાઈસ આપણે મૂકવા જવાનું તો કોઈ મૂકી ના ગયા. નાવું છે પણ નાય છે બીજા તો એ નહીં રહે એટલે પછી નાહીએ. અને આપણા માટે છે ને આપણા બનેવી છે જમણા પાદરથી વિષ્ણુજી, એમણે આપણા માટે કેરી ને શાકભાજી બધું મોકલાવી છે. મને ફોન કર્યો, મને તું ખાવા આવો. ક્યાં ના કહેતા હતા કેરી ખાવા આવો, કેરી ખાવા આવો. પણ કીધું ભાઈ ત્યાં તો અવાય નહીં, કંઈ ટાઈમ નહીં. મને કે રવિવાર ના આવો, ટાઈમ નહીં. પણ ટાઈમ નહીં, ત્યાં જવાનું કંઈ સેટ થતું નહોતું. તો આવતા હતા એક્ઝામ આપવા માટે. તો કીધું એમના જોડે મોકલાવી દો કે. તો એમણે બિચારા પકવીને આપણા માટે મોકલાય છે કેરી. તો એનો કંઈક કરવું પડશે કેમ કે બધી પાકેલી છે તો પછી બગડી જાય. રસ બીજો બનાવી દઈએ. તો ફાઇનલી કાંઈ આપણે નાહી લીધું. નાહીને હવે આ કેરી લાવી હતી એનો રસ કાઢવા માટે બેસી ગયા છે. મહેમાનો માટે રસ કાઢીએ, આપણા માટે બધા માટે ભેગો રસ બનાવી દઈએ. રસ આજે પૂરી નહીં બનાવવાની, આજે રોટલી બનાવવાની છે. આજે રસ અને રોટલીનો પ્રોગ્રામ કરી દઈએ અને પછી મોડા બહાર જવાનું સાંજના ટાઈમે ફરવા. બધા આવીએ ચોક લઈને, બધા આવીએ ચોક લઈને જ ફરવા. પેલું ખાઈ લઈએ પછી વાત. આપણે છે ને અહીંયા સરવણભાઈની લેબે આવ્યા છે. સરવણભાઈને લેબ ચાલુ જ છે, એમને ચાલુ જ હોય છે 24 કલાક ઓન ડ્યુટી. અને મળીએ એમને. હશે જ લગતો બાઇક પડ્યું છે તો હશે જ. જોઈએ શું કરે છે સર લેબમાં જોઈ લઈએ. અંદર જ હશે. બાઇક પડ્યું છે તો હશે જ. સેમ્પલ લેવા નહીં કહેવાનું, મતલબ એમને ચાલુ જ હશે દરરોજ 24 કલાક ઓન ડ્યુટી. સરવણભાઈ બેઠા છે, કામ ચાલુ છે એમને ના લેબમાં બેઠા છે સરવણભાઈ. આપણે છે ને સરવણભાઈ સાથે કામમાં હતા અત્યારે તો બતાવીને હવે અમારો ફોન આવે જમવાનો રેડી છે, જમી લો તમે જાઓ. તો આપણે ભાઈ જઈએ ઘરે જઈ જમી પછી બોલા જવાનું ફાઇનલી કઈ આપણે જમવા બેસી ગયા. આજે રસ હતો, રસ શ્રીખંડ સબ્જી અને ચાવલ છે. ચાવલ તો દરરોજ હોય જ છે આપણે. છે જમીન પછી પેલા લોકો લેવા જઈએ. તો ફાઇનલી કઈ જણા એને લેવા જવાનું હતું, એને લઈને આવી ગયા. એના એક્ઝામ હતી તો પેપર પતી ગયું અને પેપર જોયું. પેપર થોડું ટફ છે પણ જેણે મહેનત કરી છે એને વાંધો નહીં આવે. તો બધાને કોંગ્રેચ્યુલેશન.
બધા પાસ થઈ જાઓ, બેસ્ટ ઓફ લક, બધા પાસ થઈ જાઓ, કોંગ્રેચ્યુલેશન, બધા પાસ થઈ જાઓ, સારા માર્ક લાવો અને તમારા મમ્મી પપ્પાના સપના કરો એવી આશા. આપણે છે ને અહીંયા આવી ગયા છીએ પેલેડિયમ મોલ. તો અહીંયા આજ તો લાઈન છે બહુ લાંબી, રવિવાર છે તો રવિવારના હિસાબે બહુ લાંબી લાઈન છે અને આપણે આખી પલટન બધા લોકો આવી ગયા લાઈનમાં ઉભું રહેવું પડશે. તો ગાઈઝ આજે છે ને પેલેડિયમમાં રવિવાર છે તો ફૂલ ટ્રાફિક છે. પબ્લિક લેવાવાળી કરતાં ખાસ કરીને તો ઘણી જોવાવાળી જ હોય છે, લેવાવાળી જ ઓછી હોય. આપણી પણ જોવા જ આવ્યા કંઈ લેવાનું નહીં, આપણે પણ એમાં જ આવ્યા છો કેમ કે અહીંથી કોઈ આપણી તો ખરીદી કહેવાના છીએ નહીં. તો બધાને લઈને ફરીએ, હળો સાચી વાત જાવ. આપણે બેગ લેવી છે ઓફિસ માટે, કહીએ છીએ આપણે નાની મિની બેગ લેવી છે. તો જોઈએ ક્યાંક જોઈ લઈએ હોય પણ નાની મિની બેગ ઓફિસ માટે. આર્યા આવી લેવા છો પણ મૂકી છે આટલામાં તો ના લેવા. અરે અલ્યા 200 લાવ્યા હારી છે પણ ગાઈસ બેગ તો મળી ગઈ છે ને આપણે મૂકવી પડશે કેમ કે કિંમત છે 600 રૂપિયા. તો આપણે લેવાના નથી એ તો જા બાકી બાવળી અમકા તો આપણે લેવાનું નહીં, એનો ઘા કરી દીધો કેમ કે આ જ વસ્તુ સેમ વસ્તુ જે બારે 200 રૂપિયા મળે છે અહીંયા 600 રૂપિયા કિંમત છે તો આપણે લેવાની થતી નથી. હા નતો કહેતો લ્યા મારે આવી ના લેવાય, આપણે આવીશું ચોક બહાર જવું હોય ને તો લેવાય. આપણે 4 ધામ જવાનું થાય ને એટલે લે હારી હાલ નહીં લેવું. તો એકચ્યુઅલી ગાઈઝ અહીંયા આપણે છે ને આ ડિપાર્ટમેન્ટમાં આવ્યા છીએ મોબાઈલ સ્ટેન્ડના ડિપાર્ટમેન્ટમાં. તો વિડીયો બનાવવામાં આપણે ઘણીવાર તકલીફ પડે તો તેના માટે મોબાઈલ સ્ટેન્ડ લેવું છે. જોઈ લઈએ જો વ્યવસ્થિત સારું હોય સ્ટેન્ડીવાળું તો એ લઈ લઈએ મોબાઈલ સ્ટેન્ડ. કેમ કે આપણે કોમેડી વિડીયો તો એવું બનાવો તો શૂટ કરવું તો તકલીફ પડે. પણ આપણે બધા એ પણ બાઇકના સ્ટેન્ડ છે અને એવું સ્ટેન્ડ હોય ને આપણે તો એક લેવું સારું બાઇકના ગાડીઓના ને એવા સ્ટેન્ડ છે. એવું સ્ટેન્ડ છે ને બધા સ્ટેન્ડ છે બાઇકના અને ગાડીઓના અને બધા ગાડીઓના પણ લેવાની થતી નથી. તો ગાઈસ સ્ટેન્ડ છે નહીં અહીંયા, બીજે જોઈએ ક્યાંય સ્ટેન્ડ હોય તો બીજા બધા હતા પણ એ ગાડીના બાઇકના ને બધા સ્ટેન્ડ હતા. પેલું સ્ટેન્ડ નહોતું આપણે જે વિડીયો બનાવવા માટે સ્ટેન્ડ જોઈએ એ નહોતું તો બીજે જોઈએ. આપણે છે ને બનાસકાંઠાની ટેટમાં કિલોના 179 રૂપિયા છે એક ટેટીના. અને આ છે બનાસકાંઠાની ટેટી છે. તો કંઈક આવો કંઈક વિકાસ કરો, બનાસકાંઠા જેવો બધા વિકાસ કરો. બનાસકાંઠાની ટેટી આવી ગઈ છે. ગાઈઝ આપણે છે ને ફરી કંટાળી ગયા. આપણે આ બધી ગેમનો ટ્રાય કરી લીધો પણ ફ્રીમાં
પેએબલ છે, પણ આપણે એમને બધા બેસી બેસીને શોખ પૂરો કરી દીધો. ગાડીમાં બેઠા હા તે છોકરાનું છે એ મજા કરો કરો. કૂપન લેવાનું, અહીંયા કૂપન લેવા, આ બધું પેએબલ છે અહીંયા નહીં. આ બધું અહીંયા બધી ગેમ રમવાની. તો ગાઈઝ આપણે છે ને પેલેડિયમમાં જઈને આવી ગયા ફરી. હજુ બીજી એક જગ્યાએ જવું છે, પણ એ મોડા થઈ ગયા જમીન પછી. અને પેલેડિયમમાંથી કંઈ લાવી તો નથી, કેમ કે કંઈ લાવવાનું જ નતું કોઈને. ખાલી એમને ફરવા બધા આવ્યા હતા કે મારે પેલેડિયમમાં જવું, પેલેડિયમ જોવું, પેલેડિયમ જોવું. તો પેલેડિયમમાં જઈને આવ્યા, ફર્યા, બધે જોઈને આવ્યા. અને હવે જમવાનું રેડી થાય છે, તો જમવાનું રેડી થાય એટલે જમી અને પછી જઈએ બારે પછી મોડા. તો ગાઈઝ આપણે છે ને જમી લીધું અને જમીન ધાબા પર બેઠા છીએ. આજે વાતાવરણ છે જોરદાર, એકદમ મસ્ત. તો ઉપર બેઠા છીએ બધી આખી પલટન, અને હજુ બહાર જવું છે. તો બધા બાકી છે, બધા જમી લે પછી આપણે મહિલા મંડળ જમવાનું ચાલુ છે, તો જમી રહે એટલે પછી આપણે બહાર જઈએ ને પછી મળીએ. આજે વાયરો પવન સારો છે, વરસાદ બીજો છે નહીં, લાગતું નહીં. તો આજ તો તાપા ઉપર ઊંઘવાનું થાય છે, પછી જઈએ બહાર. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ મૂવી જોવા માટે. અને આપણે મૂવી જોવાનું છે હાઉસ જોવાનું છે. આપણે સરવણભાઈ બધા આવી ગયા છે, આખી પલટન નહીં. અને આપણે આવી ગયા છીએ, આપણે મૂવી જોવાની છે હાઉસફુલ 4 મૂવી જોવાની છે. તો આપણે મૂવી જોવા માટે આવી ગયા છીએ. અહીંયા આપણે મૂવી જોવા આવ્યા છે. ફાઇનલી ગાઈસ આપણે મૂવી જોઈ લીધી અને મૂવી બનાવી છે જોરદાર. હાઉસફુલ 5 મૂવી એટલે જોરદાર બનાવી છે, મતલબ મજા આવી ગઈ જોવાની. અને સીન તો છે ને આમ પેટ દુખી જાય ને એવી મૂવી બનાવી છે જોરદાર. હવે ભાઈ જઈએ બધા સારા પાડવા ગયા છે. ગાઈઝ આપણે મૂવી બીજી જોઈને આવી ગયા અને હવે સુઈ જઈએ. અને બહુ જ મસ્ત મૂવી છે હાઉસફુલ 5, જોરદાર મૂવી છે. તો બધાને કહીશ કે એકવાર તમે પણ બધા જઈને જોઈ આવજો, બહુ મજા આવશે. આમ ખુશ થઈ જશો. હસીને પેટ દુખવા આવશે. હસીને જોરદાર મૂવી છે, જોઈ આવજો. ચલો બધા સુઈ જઈએ. ગુડ નાઇટ, જય માતાજી.